નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મીરા એકેડમી તરફથી તમારો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના અને પીએસઆઈના કોલ લેટર આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોમાં આપણે એ જોઈશું તો કે તેમના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા પડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેની શરૂઆત કરીએ. તો કે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે, ગૂગલ ક્રોમમાં એટલે કે તમારા મોબાઈલમાં જે ગૂગલ હોય છે તમારે ત્યાં જવાનું છે. ત્યાં જઈને તમે ક્લિક કરજો. ક્લિક કરશો એટલે આવું એક ફોલ્ડર ઓપન થશે. તમારે સર્ચ બોક્સની અંદર જઈને શું સર્ચ કરવાનું છે? ઓજસ કોલ લેટર. શું સર્ચ કરશો વિદ્યાર્થી મિત્રો? ઓજસ કોલ લેટર. હવે જો મારી પાસે અહીંયા ઓજસ કોલ લેટર છે, હું અહીંયા શું કરું છું, તેને સર્ચ કરું છું. સર્ચ કર્યું વિદ્યાર્થી મિત્રો એટલે તમારી પાસે આવી એક સ્લાઇડ ઓપન થશે તમારા મોબાઈલમાં અથવા તો તમારું જે લેપટોપ હોય છે, સ્ક્રીન ઉપર આવું તમારે ઓપન થશે. તેમાં સૌથી પહેલું ડાઉનલોડ કોલ લેટર ઓજસ ગુજરાત સ્ટેટ પોર્ટલ જે પહેલું હશે, તમે તેના ઉપર શું કરજો? ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે એક ફરીથી એપ્લિકેશન ઓપન થશે. એ એપ્લિકેશનની અંદર જો અહીંયા સિલેક્ટ જોબ, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ, કેપ્ચર, આ બધું તમે એન્ટર કરશો એટલે તમારું જે કોલ લેટર છે આવી જઈએ. ચલો આપણે કોલ લેટર ડાઉનલોડ કરીએ. કઈ રીતે? પહેલા સિલેક્ટમાં ક્લિક કરજો. તો સિલેક્ટમાં ક્લિક કરશો તો તમને અહીંયા દેખાશે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક. એના ઉપર જ્યારે ક્લિક કરશો પછી તમારો કન્ફર્મેશન નંબર, જે કન્ફર્મેશન નંબર અમારો અત્યારના સમયનો અહીંયા છે. જો તમે કન્ફર્મેશન નંબર નાખશો તો કે સર આ કન્ફર્મેશન નંબર હોય છે કેમ? વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલનું જે ફોર્મ ભરતા હશો, અરજી માટેનું જે ફોર્મ ભરતા હશો, તે ફોર્મના સૌથી ઉપર તમારે કન્ફર્મેશન નંબર હશે. એક કન્ફર્મેશન નંબર તમે નાખજો. પછી તમારી ડેટ ઓફ બર્થ, આ મેં ડેટ ઓફ બર્થ એન્ટર કરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ જે કેપ્ચર આપેલું છે કેપ્ચર નાખીએ વિદ્યાર્થી મિત્રો. જો ત્યારબાદ તમારું ફોનમાં અથવા તો કોમ્પ્યુટરમાં એક પ્રિન્ટ કોલ લેટરનો ઓપ્શન હશે, તમારે તેના ઉપર શું કરવાનું? ક્લિક કરવાનું. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ક્લિક કરશો તો તમારી સામે જે વિદ્યાર્થીનું હશે અથવા તો તમારું કોલ લેટર શું આવી જશે? સામે આવી જશે. શું આવી જશે? સામે. તો કે આ જો આ પોલીસ ભરતીનો આ જે કોલ લેટર છે, એ કોલ લેટરની અંદર અહીંયા તમારું જે માહિતી હશે, તમારી માહિતી, તમારો ફોટો હશે, તમારી સહી હશે, અહીંયા કન્ફર્મેશન નંબર આપેલો છે જે તમે એન્ટર કર્યો છે તે. પછી અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી શારીરિક કસોટીની તારીખ, તમારી પરીક્ષા એટલે કે તમારી જે શારીરિક કસોટી જે તારીખે હશે તે તારીખ અહીંયા, જેમ કે અહીંયા કેટલી આપેલી છે? 9 જાન્યુઆરી 2025. એટલે કે જે વિદ્યાર્થી છે અહીંયા તેની શારીરિક કસોટી કઈ તારીખે છે? 9 જાન્યુઆરી 2025 ના રોજ છે. અને હાજર રહેવાનો સમય કઈ તારીખે છે? 7 વાગે. કેટલા વાગે છે? 7 વાગે. અને સરનામું શું છે તો તેની ઉપર જો અહીંયા લખ્યું છે શારીરિક પરીક્ષા કેન્દ્ર એટલે કે ગ્રાઉન્ડનું નામ અને સરનામું આપેલું છે. અહીંયા જે વિદ્યાર્થી છે તેનું શું આપેલું છે? પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડક્વાર્ટર, ખેડા કેમ્પ, ખેડા, પિનકોડ 387570. આ શું છે? તે વિદ્યાર્થીનું શું છે? કોલ લેટર છે. તમે પણ તમારું કોલ લેટર શું કરો? આવી જ રીતે ડાઉનલોડ કરો અને જેથી તમે પણ શારીરિક કસોટી આપી શકો છો. તો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારું જે ચેનલ છે મીરા એકેડમીને સબસ્ક્રાઇબ કરો. તે સાથે જ તમને ફરીથી એક નવા લેક્ચરમાં એક નવી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.